પેનકેક બનાવવા માટે સૌથી પહેલા 1 કપ ઘઉંનો લોટ, સામે 1 ટેબલસ્પૂન જેટલો કોકો પાવડર, અડધા વાટકા જેટલી બુરુક ખાંડ આપણે એડ કરીશું. સાથે બેકિંગ પાવડર અને ખાવાનો સોડા ઉમેરીશું અને બધું જ બરાબર ચાળી લઈશું. પિંચ ઓફ જેટલું અહીંયા સોલ્ટ ઉમેરીએ છીએ અને લગભગ 250 ml જેટલું દૂધ એડ કરીએ છીએ. બેટર બરાબર થીક થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરીશું અને 1 થી 2 ટીસ્પૂન જેટલું જ ઓઇલ ઉમેરીશું. ગરમ લોઢી પર આ રીતે પેનકેક બનાવી લઈશું. પેનકેકમાં જેવા બબલ્સ આવવાના શરૂ થાય કે તરત જ એને પલટાવી લઈશું. તો તૈયાર છે આપણી પેનકેક્સ.